નમસ્કાર, આશિષ મિત્તલ ફરીથી આરસેન તરફથી। આજે મારી પાસે તમારા માટે ડબલ કોતરવામાં આવેલ સોફા સેટ છે। ખૂબ જ સરસ ડિઝાઇન, ખૂબ જ જટિલ હાથે કોતરવામાં આવી છે। કોતરકામની દ્રષ્ટિએ અમારા સૌથી ભારે એકમોમાંનું એક છે। તમામ ડ્રોઈંગ હાથ દ્વારા કરવામાં આવે છે। તમામ કોતરકામ નાના સાધનો દ્વારા કરવામાં આવે છે અને દરેક વસ્તુ હાથથી કોતરવામાં આવે છે। જ્યારે હું કહું છું કે ડબલ કોતરણી એ ડબલ કોતરણી છે, ત્યારે તેનો અર્થ એ થાય કે જ્યારે આપણે એકમના આગળના ભાગમાં તેમજ એકમની પાછળ કોતરણી કરીએ છીએ। અહીં પાછળની ડિઝાઇન જુઓ, ખૂબ જ સરસ, ખૂબ જ સુંદર ડિઝાઇન। અને જ્યારે અમે પાછળની બાજુએ કોતરણીને ડબલ કોતરકામ કરીએ છીએ ત્યારે તે પણ એક હાઇલાઇટ છે। જ્યારે તમારી પાસે એક મોટો લિવિંગ રૂમ હોય અને તમે યુનિટ મૂકતા ન હોવ, 3 સીટર દિવાલ તરફ હોય, આ બાજુ દિવાલ તરફ ન જાય, તો આ એક હાઇલાઇટ છે। કોઈ મશીન, કોઈ કમ્પ્યુટર મશીન આ પ્રકારનું ડબલ કોતરકામ કરી શકતું નથી, કારણ કે આ રીતે મશીનો કામ કરતા નથી। આ એક વાસ્તવિક હાથથી કોતરવામાં આવેલ એકમ છે અને આ એકમ નિયમિત કદ કરતાં થોડું મોટું છે। નિયમિત 3 સીટર ડાબેથી જમણે 80 ઇંચની આસપાસ હોય છે। આ તેના કરતાં લગભગ 5 ઇંચ વધુ છે। તે બહાર અને બહાર છે 85। અહીં આ તાજની ઊંચાઈ લગભગ 56 ઇંચ છે, જે 5 ફૂટની એકદમ નજીક છે। અને આ એકનો બેઠક વિસ્તાર નિયમિત એકમો કરતાં 2 ઇંચ વધુ છે। નિયમિત એકમ લગભગ 27-28 ઇંચની બહારની પહોળાઈ આગળથી પાછળ 27થી 28 છે। આ એક 30 છે। હવે જ્યારે હું આ પર બેઠો છું, જો તમે જોશો, જ્યારે હું તેના પર બેઠો ત્યારે મારી પાસે કેટલી જગ્યા છે। હું આરામથી આ એકમ પર મારી પીઠ મૂકી શકું છું અને પછી ફરીથી મારી પાસે ઘણી જગ્યા છે। ટોચ પર સમાન, પગ પર કામ। હવે અહીં જો તમે જુઓ તો પગ કેટલો ભારે છે। તમે સામાન્ય સોફામાં આવા ભારે પગ જોતા નથી। સૌથી લક્ઝુરિયસ સોફામાં પણ તમને આવી હેવી લેગ ડિઝાઇન નથી મળતી। અને તે જ રીતે સોફાના નીચેના ભાગમાં પણ ડિઝાઇન ચાલુ રાખવામાં આવે છે। એકવાર તમારી પાસે આ હોય તો તમે તેને વર્ષો સુધી રાખશો, કારણ કે લાકડાને કંઈ થતું નથી। સાગનું લાકડું કુદરતી રીતે ઉધઈ સાબિતી છે। અને ક્વિલ્ટિંગનો ભાગ, ગાદીને ગોળાકાર દેખાવ આપવા માટે વધારાના ફોમિંગ સાથે 40 ડેન્સિટી છે। 40 ડેન્સિટી ન તો ખૂબ કઠણ છે અને ન તો ખૂબ નરમ, અને તે વર્ષો સુધી ચાલે છે। જ્યારે લોકો અમને અમારા ફર્નિચરની વોરંટી વિશે પૂછે છે, આ જીવનભર માટે છે। એકમને કશું થતું નથી સિવાય કે તે મેન્યુઅલી નાશ પામે। ફિનિશિંગ, ગ્લોસ થોડા વર્ષો પછી બંધ થઈ જશે અને ગ્લોસનો કોટ સેટને નવીકરણ કરશે। તે જ વસ્તુ જરૂરી છે। 5, 7, 10 વર્ષ પછી વોરંટી અમારા એકમો માટે કોઈ મુદ્દો નથી। તે નક્કર લાકડા છે અને તે જીવનભર ટકી શકે છે। ચાલો ખુરશી પર આગળ વધીએ। નિયમિત ખુરશી ડાબેથી જમણે લગભગ 30થી 36 ઇંચની હોય છે। આ એક 41 મોટી ખુરશી, ખૂબ જ જગ્યા ધરાવતી અને એક વાસ્તવિક મહારાજા ખુરશી, જેને આપણે 3 સીટર જેવી જ કહીએ છીએ। તેમાં આગળથી પાછળ ઘણી જગ્યા છે અને આની ઊંચાઈ લગભગ 50 ઇંચ છે। તે જ કામ ખુરશી પર પણ ચાલુ છે અને આ પણ બેવડું કોતરેલું છે। આગળ અને પાછળ બંને બાજુ આગળનો ભાગ છે। ચાલો હું તમને પાછળનો ભાગ બતાવીશ। અહીં તમે પાછળની ડિઝાઇન જુઓ છો। બધા હાથ દોરેલા પછી, હેન્ડ પોલિશ કર્યા પછી, હેન્ડ બફ કર્યા અને અંતે આઉટપુટ તમારી સામે આવે છે। હવે આને તમારી જરૂરિયાતો અનુસાર 7 સીટર અને 10 સીટરમાં બદલી શકાય છે। અમે આગળ કરી શકીએ છીએ। મોટા લિવિંગ રૂમ માટે જરૂરી હોય તેમ બનાવો।
સુંદર કોતરણી કરેલ ટોચ સાથે ટોચ સંપૂર્ણપણે ફૂલો અને પાંખડીઓથી કોતરેલી છે અને આને કાચ માટે એક સ્લોટ મળ્યો છે જે કાચ આ વિસ્તારમાં ફિટ થશે. અમે કાચ આપતા નથી કારણ કે તે પરિવહનક્ષમ નથી, તેથી હું તેને સ્થાનિક રીતે મેળવી શકું છું અને તમે તેને ટેબલ પર મૂકી શકો છો જેથી 3-1 મહારાજા સોફા સેટ, જેમ તમે તેને કહો છો, ડબલ કોતરકામ, સાગનું લાકડું, સાગનું ફિનિશિંગ, ખૂબ સરસ કાપડ અથવા ફેબ્રિક મારે કહેવું જ જોઈએ અને ફોલ્ડિંગમાં અગ્નિદાહની ગુણવત્તા પર ધ્યાન આપો. અમારા ગ્રાહક માટે બેંગ્લોર જઈ રહ્યો છે, તે આ સામગ્રીને તેમના સરનામે ઘરે પહોંચાડશે અને જો તમે કોઈ ઈચ્છો તો તે તમારા માટે પણ કરી શકો છો. અમારા સેટમાંથી તમે અમને તમારું સરનામું આપી શકો છો, અમે તેને ત્યાં પહોંચાડીશું. મને ખાતરી છે કે તમને આ ગમશે. આ 100% મેડ ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ છે. સ્થાનિક ભારતીય કારીગરોનું કામ અને આપણા માનનીય વડાપ્રધાન કહે છે કે ચાલો મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપીએ. તમે પણ આમાં ઉમેરો કરી શકો છો. આભાર.